પણ તમે કલ્પના કરો કે ખરેખર આ ઘટના આ ધરાતલ ઉપર જ્યારે બની હશે ત્યારે આનંદ કેટલો હશે. તમે ખાલી કલ્પના તો કરો કે જગતના નાથ માં યશોદાના આંગણે રમતા હશે અને એ સમયે એ જીવો કેટલા પાવન હશે કે બ્રહ્માંડના નાથ એની સાથે લીલાઓના દર્શન કરે. મધ્યાહનનો કાળ થાય ને ઇન્દ્ર મહારાજ ઇન્દ્રાણીને એમ કહે કે છાશ પીવી છે અને માં યશોદા જે ગૌ સેવા કરે એ કૃષ્ણના દર્શનના બહાને છાશ ભરવા માટે થઈ ઇન્દ્રલોકમાંથી આ ધરાતલ ઉપર આવવું પડે. સાક્ષાત માં મહાલક્ષ્મી એ રમાને રહેવાનું સ્થાન એટલે વ્રજધામ એ ગોકુળ બન્યું છે. ગોકુળની અંદર આખી દેવનગરી આવી ગઈ છે. આનંદ અને બ્રહ્માનંદ. એ ગોકુળ એ મહેલના પથ્થરો પણ ઝંખે છે કે મારો નાથ કાલ ગોઠણિયા ભર ચાલશે મને ટેકો આપશે. આ પથ્થર કોઈ સામાન્ય નથી. હજારો વર્ષની જેણે સાધના કરી છે ને એ આજે કૃષ્ણ જન્મ લેવાના છે એ ખ્યાલ છે. માટે એ મહેલના એ દિવાલના પથ્થર બની બની અને મારા ઋષિઓ પધારી ગયા છે કે મારો નાથ એનો હાથ અમને સ્પર્શ થાય. આ ગોકુળ કોઈ સામાન્ય નથી. વૈકુંઠ વામણું કેવું હોય તો ગોકુળ કેવું હોય? રમાને રહેવાનું સ્થાન છે. એક એક વ્યક્તિના સૌભાગ્ય તમે જુઓ અને એમાંય માં યશોદાનું સૌભાગ્ય તો તમે જુઓ. કલ્પના કરો કે બ્રહ્માંડનો નાથ જેના ખોળે રમતો હોય એને છાતીએ લગાવે, એનો મીઠો હાથ વાત્સલ્યનું દાન આપે. કેટલો આનંદ છે. અનેક ઋષિ મુનિઓ એની સમાધિ છૂટવા લાગી છે અને લાલાના દર્શને ગોકુળમાં આવ્યા છે. સૌ ધન્ય થાય છે. લાલાના ખૂબ દર્શન કર્યા છે. હવે મહાદેવથી નો રહેવાયો. કૈલાસની અંદર ભગવાન આશુતોષ નીલકંઠ પરબ્રહ્મ પરમ પિતા દૈવાધિદેવ કાલ કાલ મહાકાલ સકલ કલાકલ કરુણાના આધાર આ બ્રહ્માંડના આધાર પરમપિતા મહાદેવજી સમાધિસ્થ હતા. આંખો ખુલી હૃદયમાં દર્શનનો ભાવ થયો કે લાવ લાલાના દર્શન કરું. અને જોગી ઊભા થવા માટે તૈયાર. આપણે આ શિવને શબ્દોથી અને ભજનથી માણવા છે. એમાં તન્મય થવાનું છે. ઓતપ્રોત થવા માટે તો આ કથા છે. મહાદેવ જ્યાં ઊભા થવાની તૈયારી છે ને ત્યાં દેવી માં પૂછે છે કે કઈ બાજુ? એ કે લાલાના દર્શન. પણ હજી તો લાલાને કંઈક થોડા દિવસો જવા દો, મહિનાઓ જવા દો. હજી તો લાલો નાનો છે. કે નહીં દેવી, મારાથી હવે ન રહેવાય. આપણે કહીએ ને આપણી ભાષામાં બહુ તમને ઈચ્છા, તીવ્ર ઈચ્છા થઈ જાય એને આપણે કયો શબ્દ કહી? તલપ કહી. એકવાર માણસને તલપ લાગે ને રહેવાય નહીં. વિચાર કરો કે આ 2 ઇંચની સિગારેટ માટે ઊભું થઈ જવું પડતું હોય, ફાંકી માટે ઊભું થઈ જવું પડતું હોય, ચા માટે ગમે એવો અવસર હોય, સભા ભરી હોય અને ભરી સભામાંથી નીકળી જવું પડતું હોય એક સામાન્ય વ્યસન માટે થઈ. તો જેને ઈશ્વર દર્શનની લાલસા હોય એની તીવ્રતા કેટલી હોય, એનાથી રહેવાય નહીં વાલા. અને એ જગતનો નાથ આજ આપણે શબ્દો દ્વારા જ્યારે અહીંયા પધારવાનો છે ત્યારે એ નાથને આપણે હૃદયથી સમજવો છે. એ ભગવાન મહાદેવને યાદ રાખજો. મહાદેવ એનું એક નામ શિવ. જે જીવને પોતાનું સ્થાન આપી દે ને એ શિવ છે. યાદ રાખજો. આજ મારે શિવનો થોડો મહિમા ગાવો છે. શિવ એ શિવ છે ભાઈ. માત્ર એના દર્શન કરો ને તો તમારું ઘર વૃંદાવન બને. તમારા ઘરની અંદર પ્રેમની જ્યોત જલવા લાગે. ક્યારેક દર્શન કરજો કે મહાદેવ એના કંઠની અંદર નવકુળ નાગ દેવતા ફૂફાડા મારતા હોય અને એ મંદિરના પગથિયા ચડો દર્શન કરો તો એક સ્વરૂપ તમને ગણપતિનું જોવા મળે. હવે એ ગણપતિનું વાહન તો કે ઉંદર. સર્પ અને ઉંદરને બને ક્યારે? એકબીજાથી શત્રુતા. હજી આગળ કહું, એ મહાદેવ એનું વાહન મંદિરના પગથિયા ચડો એટલે સામે જ નંદી.
અને મા ભગવતી અષ્ટભુજાળી આદ્ય શક્તિ પરંબા એનું વાહન તો કે સિંહ. હવે સિંહ અને નંદીને બને ખરું, અરસપરસ શત્રુતા, પણ છતાં વેર ભાવ છૂટી જાય ને એ મારો મહાદેવ છે, યાદ રાખજો. આખો પરિવાર પાછો પૂજાય. તમે જુઓ, મહાદેવના દર્શન કરવા હોય તો એ તમે આખો પંચાયત દેવતાઓ અને આખો પરિવાર પૂજાય. ગણપતિ મહારાજ 2 સંતાનો એ પૂજાય ઘરે ઘરે. ગણેશની મૂર્તિ તો ઘરે ઘરે. આ અંદર દર્શન કરો તો કાર્તિક સ્વામી દરેક શિવ મંદિરમાં દક્ષિણ બાજુ બ્રાહ્મણો જ્યારે પૂજા કરાવે ત્યારે કાર્તિક સ્વામીનું પૂજન કરાવે. 2 દીકરાઓ પૂજાય, ઘરેથી માં ભગવતી ભવાની પૂજાય, પોતે પૂજાય. ગણપતિ તો ગણપતિ એના સંતાનોએ પૂજાય. લાભ અને શુભ, 2 દીકરીઓ યશ અને કીર્તિ, 2 જમાઈ જય અને વિજય. એના સસરા તો કે વિશ્વંભર એ પણ પૂજાય. આખો પરિવાર પૂજાય. રામના અનુયાયીઓ નિત્ય રામનું પૂજન કરે, પણ મોટો ઉત્સવ રામનવમી કરે. જગદંબાના આરાધકો નિત્ય માતાજીનું સ્મરણ કરે, પણ એ પૂજા માટે વધારેમાં વધારે નોરતા આવે ત્યારે 9 દિવસ. પણ મારા મહાદેવ એના ભક્તો મહાદેવનો નિત્ય સ્મરણ કરે, પણ જ્યારે એના ઉત્સવ કરવો હોય ત્યારે આખો મહિનો, આખો શ્રાવણ મહિનો એને પૂજા ચડે. એ ભગવાન મહાદેવ છે. અને એ મહાદેવ યાદ રાખજો કે એના મંદિરના પગથિયા ચડો ને ત્યારે બધા જ દેવતાઓને વંદન કરી પ્રણામ કરી અને પછી છેલ્લે દિવસ શિવ દર્શન કરશો તો શિવ દર્શનનો સાચા અર્થમાં ફળ મળશે. પગથિયું ચડો એટલે તરત ગણપતિ અને હનુમાનજી, નંદીશ્વર અને કુર્મનારાયણના તમને દર્શન થાય. આ મંદિર મને ને તમને કંઈક કહેવા માંગે છે. એ શિવ પુરાણ અને અન્ય પુરાણ એની અંદર એનો મહિમા છે. આખો યોગ છે, અષ્ટાંગ યોગ એ શિવ મંદિર છે. અને એમાં મને તમને કંઈક કહેવા માંગે છે. તમે ગણેશના દર્શન કરો એટલે મહાદેવ મનોમન કહે છે કે તારા જીવનમાં કાંઈ હોય કે ન હોય, માત્ર એક બીલીનું પત્ર તું મને ચડાવી દે, હું તને હોનાનું છત્ર આપી દઉં. એવો એ દયાળુ છે. પણ એક શરત છે, ગણેશને નમસ્કાર કર્યા એટલે ગણપતિ એ જ્ઞાનનું પ્રતીક છે. ગણપતિ એ નિર્મળતાનું પ્રતીક છે. તો એ નિર્મળતા તારા જીવનમાં છે તો ભગવાન મહાદેવ એમ કહે છે કે આ લોટો ચડાવ, બાકી તારા લોટાનું મારે કાંઈ કામ નથી. હનુમાનજી સેવાનું આમ મૂર્તિમંત સ્વરૂપ છે. તારા જીવનમાં તે કાંઈ સેવાના કાર્યો કર્યા છે, બાકી તારા દૂધની મારે જરૂર નથી. નંદીશ્વરને આપણે પ્રણામ કરી. નંદી એટલે યાદ રાખજો, નંદી એટલે સાક્ષાત ધર્મ છે. તને તારા ઋષિઓએ તારા ધર્મે જે કર્તવ્યો બતાવ્યા છે એને અદા કર્યા છે. ધર્મો રક્ષતી રક્ષિત, તે એનું જતન કર્યું છે તો આ પગથિયું ચડ, બાકી તારા લોટાની મારે જરૂર નથી. કુર્મ નારાયણના આપણે દર્શન કરીએ છીએ. સાક્ષાત નારાયણ કુર્મ બની અને સામે બેઠા છે શિવની સામે. એ તમે યાદ રાખજો. કાચબો છે ને, જ્યારે સમય આવે ત્યારે આ હાથ ને પગને ખોલે છે અને એના ઉપર ભગવાને એવી ઢાલ આપી છે કે જ્યારે એને રક્ષાની જરૂર હોય એટલે એ ઢાલ માથે મૂકી દે છે. એ પોતાની ઇન્દ્રિયો છે એને ઢાંકી દે છે. એમ તે ક્યારેય ઈશ્વરના નામ દ્વારા, જપ દ્વારા કે તપ દ્વારા, ઉપવાસ આદિ કરીને તારી ઇન્દ્રિયો છે એનું કાંઈ થોડું ઘણું મહદઅંશે દમન કર્યું છે, એને પવિત્ર કરી છે. તે નારીના દર્શન કર્યા હોય તો, મોટી હોય તો તને આ આંખથી એ નારીની અંદર માના દર્શન થયા છે. તારી ઉંમરની હોય તો તને એ નારીમાં બેનના દર્શન થયા છે. તારી આંખની એ દ્રષ્ટિ એટલી તે પવિત્ર કરી છે. નાની હોય તો તે એમાં એને દર્શન કર્યા છે. આ કાનથી હરિની કથાઓ, ટૂંકમાં આ ઇન્દ્રિયોની શુદ્ધિ કરી છે તો તારા કળશની મારે જરૂર છે, બાકી જરૂર નથી.
તો આખા શિવાલય એ આખો અષ્ટાંગ યોગ છે અને એમાંય તમે અંદર પ્રવેશ કરો એટલે માં ભગવતી એ તો સાક્ષાત શ્રદ્ધાનું રૂપ છે ભાઈ. અને એટલા માટે મા ભગવતીને શ્રદ્ધાનું પ્રતીક બતાવ્યું છે. અને એ મા ભગવતીને શ્રદ્ધાના દિવેલથી માણસ દિશાએથી ખાલી એક દીવો કરે અને વિનંતી કરે, હૃદયથી પ્રાર્થના કરે અને કરુણામય આ બ્રહ્માંડમાં સૌથી પહેલા જો કોઈની અરજ સાંભળનાર કોઈ હોય તો એમાં પરાંબા છે. તારા જીવનમાં તે કાંઈ શ્રદ્ધા રાખી છે? અને એ ભગવાન મહાદેવ એટલે સાક્ષાત વિશ્વાસનું સ્વરૂપ છે. આવો હે પરમાત્માને તમને આવડતી વંદના દ્વારા પ્રણામ કરી અને મહાદેવના ગુણ ગાવા છે. મારો લાલો લીલાઓ કરે છે. માખણ ચોરી તમે અનેક વાર સાંભળી છે ભાઈ. માટી ભક્ષણ કર્યું, વિશ્વરૂપનું દર્શન કર્યું, ગોળી ફોડી, બરાબર. આ બધી જ કથા મારે તમને કેવી છે, પણ કથાની સાથે મારો પ્રયાસ એ છે કથા તમને શું કહેવા માંગે છે, કઈથી તમારા હૃદય સુધી આવે એવો પ્રયાસ કરીને હું તમને કથા સંભળાવું છું. એટલે અમુક જે પ્રસંગો નાના છોકરાઓને ખ્યાલ છે એ પ્રસંગનો હું વધારે વિસ્તાર નથી કરતો, પણ જે જરૂર છે એ કથા તમને વધારે કહું છું. માખણની ચોરી કરી વાલાએ એ આપણે યુગોથી સાંભળી છે અને એ કથા આપણે સાંભળવી જ છે. પણ મહત્વનું એ છે કે એ કથા શું કહેવા માંગે છે. અને એવા ભાવ સાથે કથાનું શ્રવણ થાય, મનન થાય, નિધિધ્યાસન થાય, કથા હૃદયસ્થ થાય અને શિવ છે એ પ્રસન્ન થાય અને એને કૃપાના પાત્ર આપણે સૌ બનીએ. બાલ સ્વરૂપ એ ભગવાનનું ઈષ્ટ સ્વરૂપ છે અને મહાદેવના દર્શનની લાલસા છે. અને અખિલ બ્રહ્માંડનો નાથ કૈલાસમાંથી આજ ગોકુળની અંદર પધારે છે. ગોકુળની ગલીઓની અંદર મારો મહાદેવ આજ ઘૂમવા લાગ્યો છે. અદ્ભુત અલૌકિક રૂપ છે. નવનાગ જેના કંઠની અંદર ફૂફાડા મારે છે, ભસ્મના જેણે ત્રિપુંડ કરેલા છે, કાનમાં કુંડળ આમ ઝળહળે છે, જે વાઘાંબરને ધારણ કરે છે, એવો દેવોનો દેવ મહાદેવ કે જેણે મુંડની માળા ધારણ કરેલી છે. અને કોઈ ગોપીએ આ મહાદેવને જોયા અને ગોપીથી પૂછાઈ ગયું કે જ્યોતિષી, ભગવાનને થયું કે આ કર્યા જેવું છે. હા, કાનાના દર્શનમાં આ યુક્તિ કર્યા જેવી છે કે હા. અરે ગોપી, આ એક જન્મના નહીં, ભવના તને આ ભવિષ્ય બતાવી દઉં, બાકી દઉં. લાવ, કોનું જ્યોતિષ કરવું છે? તો કે અમારે માં યશોદાને ત્યાં એક લાલો ભયો છે, યશોદાને વાત કરું. દોડતી આવી છે માની પાસે અને કહે છે કે માં, કોઈ એવો જોગી, એવો અદ્ભુત ને અલૌકિક રૂપ છે, પણ જ્યોતિષી છે, લાલાના જોશ જોડાવા છે. માં પ્રસન્ન બની અને ભગવાનને ગોપી બોલાવે છે અને લઈને આવે છે યશોદાને દ્વાર. આહલાદ કરીને ભગવાન મહાદેવે ત્રિશુલ ત્યાં ખોડ્યું છે ભાઈ. જગતનો નાથ આજ મહાદેવ યશોદાની સામે છે. યશોદા બહાર આવીને જ્યાં જોયે છે તો એવું અલૌકિક રૂપ છે. કંઠમાં આ સરફો ફૂફાડા મારે છે. યશોદાને થયું કે હવે લાલાના જોશ તો ઠીક, પણ આને ભિક્ષા દઈ દી જોગીને, આને વળાવી નહીં. જો આ ક્યાંક લાલાને માગશે, આ જોગી રૂપ છે. યશોદા ગભરાઈ ગયા અને માં યશોદા અંદર જાય છે. કંચન થાળ ભર્યો ભાઈ સોનાનો, અને ભિક્ષા લઈ અને મહાદેવને આપે છે. મહાદેવ ભિક્ષાનો થાળ જોવે છે, મનમાં કહે છે કે માં, ના ચાહીએ તેરી દોલત દુનિયા और न कंचन माया, अरे अपने लला का दर्श करा दे, मैं दर्शन को आया. अरे माँ, मारे आवा होनाना थाळने હું કરવા છે? મારે હીરા માણેક જર ઝવેરાતની જરૂરિયાત નથી. સાચો ખજાનો મારો તો અંદર પડ્યો છે તારા પારણામાં. અહીંયા જોગી કહે છે કે માં, મારે ભિક્ષા નથી જોતી. તો કે જોગી તો વિદાય થાવ. કે નહીં, એક વસ્તુ જોઈ છે. કઈ? તો કે તારા ઘરે અંદર લાલો છે, એ મને ગોપીએ કીધું છે, મારે એના દર્શન કરવા છે. અને માં યશોદા ગભરાઈ ગયા.
કે આ અલૌકિક રૂપ અને આ લાલો જોગીને જોવે તો એ ડરી જશે. માં માનતા નથી, પણ આયા જોગીની હઠ, હો ભાઈ, આમ ત્રિશુલ ખોડી દીધું. ત્યાં એક બાળ હઠ, એક સ્ત્રી હઠ, એક રાજ હઠ અને ચોથી જોગીની હઠ. વાત પૂરી થઈ. એ હઠ લીધી એટલે વાત પૂરી. એ હઠ પૂરી જ કરે. દર્શન કરવા એટલે કરવા, એમાં કોઈ એ હઠની આગળ ઝુકાવ ન આવે. માં યશોદા જ્યાં દરવાજો બંધ કરવા જાય છે, ભગવાન મહાદેવે બે આંખો બંધ કરી અને બાલ સ્વરૂપ એનું સ્મરણ કરીને કહ્યું, કનૈયા, હવે તારા દીદાર વગર અહીંથી જવાય કેમ? ઠેક કૈલાસ ત્યાં ગોકુળમાં આવ્યો છે, અને જો તું દર્શન ન દે તો અધૂરું લાગે, કંઈક કર. અને હવે કનૈયાએ લીલા કરી છે. પારણામાં પોઢ્યા હતા, ધીરે 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 શિશુ રુદન ચાલુ થયું, પણ કોઈ સાંભળતું નથી. યશોદા કી ધીરે ધીરે એવું વોલ્યુમ વધાર્યું. અરે આજુબાજુમાંથી ગોપીઓના ટોળા ભેગા થઈ ગયા. કનૈયાને શું થયું? ઘણા ઉપાય કર્યા. વિશાખા, લલિતા, નાવિક, માં આને ભારે નજર હોય એવું લાગે છે, નજર ઉતાર. અને માં યશોદા અનેક નજર ઉતારે છે. હાલે ઘણી યશોદા ફૂકા મરચા લઈ લોટો જળ ભરે, હજી ઘણા આ કનૈયા ઉપર નજર ઉતારે છે. માએ અનેક પ્રયાસો કર્યા, પણ જેમ જેમ પ્રયાસો કરતા ગયા એમ લાલો છે એ ધીરે 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 કરતા કરતા પોતાનું વોલ્યુમ વધારતો ગયો. કોઈ કાળે લાલો બંધ નથી થતો. એક ગોપી કહે છે કે આ જોગી છે, આ જોગીને આપો, જોગી નજર ઉતારશે. પૂછે છે કે જોગી નજર ઉતારો છો? અરે ભલ ભલાની નજર ઉતારી દઉં, લાવ લાલાને. લાલાને માગે છે. માં યશોદા લાલાને હાથમાં આપે છે, અને લાલો છે એ શિવજીના ખોળામાં છે. દેવોનો દેવ પરબ્રહ્મ પરમપિતા ભગવાન મહાદેવ લાલાને હૃદય લગાવે છે. હો ભાઈ, આકાશમાં દેવતાઓ છે, આ દર્શન કરે છે, મોતીડે વધાવે છે. ભાઈ, અદ્ભુત અલૌકિક મિલન થયું અને મહાદેવજીના નેત્રો હવે ખુલ્યા છે. લાલાને માં યશોદાની ગોદમાં સોંપ્યા અને બ્રહ્માંડનો અધિપતિ એ લાલાની 4 પરિક્રમા કરે છે. પંચ બૈર પરિક્રમા કરકે શૃંગીનાદ બજાયો. અને ભગવાન બ્રહ્માંડાધિપતિ મહાદેવ બાલકૃષ્ણ પરમાત્માની 4 પરિક્રમા કરી અને ભગવાન કૈલાસ સિધાવે છે. અલૌકિક આ લીલાઓની ગાથા છે. કંસને વાર્ષિક ત્યાંના નાના નાના બધા ગામડાઓ એક કર આપે છે, અને એક કરનો ભાગ લઈ અને અહીંયા નંદરાયજી પણ મથુરા આવ્યા છે. મથુરાની અંદર કર અપાઈ ગયો, બધું જ થઈ ગયું. પછી જેની સાથે હૃદયનો નાતો છે, પ્રેમનો નાતો છે, ભાવનો નાતો છે, એવા વસુદેવજીને મળે છે. સુખ અને દુઃખની બધી વાતો કરી છે. બંને સુખેથી મળ્યા છે, સુખ દુઃખની વાત કરી. લાલાના સમાચાર પૂછ્યા. એ ઘટના યાદ આવી કે રાત્રિનો ભયંકર સમય હતો, અર્ધરાત્રિ હતી, અને યમુનાના એ ભરપૂર નીર એ લાલાના દર્શન કર્યા. એ હજી દિવસ ભૂલાડો નથી. વસુદેવને પ્રાણથી પણ પ્યારા એ કૃષ્ણ છે, હૃદયથી પણ પ્યારા એ કૃષ્ણ છે. અને એ કૃષ્ણને માં યશોદાની બાજુમાં પધરાવેલા હતા. આજ હર્ષના અશ્રુ આવ્યા છે અને છોકરાઓના સમાચાર પૂછે છે. ખૂબ જ ભેટા છે. અને પછી કહે છે કે હવે મારો આત્મા છે એ થોડો દુઃખી થાય છે. મને એમ લાગે છે કે ગોકુળ ઉપર કાંઈક અનિષ્ટ થવાનું હોય. મને એવું લાગે છે કે ગોકુળ ઉપર કાંઈક આવરણ આવવાનું છે. માટે હે વસુદેવજી, હવે તમે જાઓ, રવાના થાઓ. વસુદેવ નંદરાયજીને વસુદેવજી હવે નંદરાયજીને વળાવે છે. મને એવું લાગે છે કે કંઈક અનિષ્ટ થવાનું છે. મેં વાત કરીને, તમે કોઈ પણ કામ કરતા હોય એમાં ક્યાંય કામ ન લાગે, તમારું મન ન લાગે, એટલે યાદ રાખજો, કોઈ માની દીકરી સાસરી હશે તો એ કાંઈક એને પ્રશ્ન હશે. માને એમ થાય કે લાવ ફોન કરી લઉં, ફોન કરે, કાંઈક મુસીબત હોય જ. દીકરો ભણે છે,
બાપને ચેન ન પડે, એમ થાય કે દીકરાને આજ ફોન કરી લો. ફોન કરે તો કંઈક ચિંતા હોય, અને એ ચિંતાના વાદળા આપવા માટે કંસ છે એ પ્રેરિત બન્યો છે, સભા ભરી છે, બધાની સલાહો લીધી છે કે હવે મારો કાળ જન્મી ચૂક્યો છે અને ભય છે, હવે શું કરું. સભા ભરી અને બધા કાવતરા કરે છે, કે કાવા દાવા કરે છે. આ બધી તૈયારીઓ કરે છે. પછી તમે કથા અનેક વાર સાંભળી છે, પૂતના આવે દ્વારા. પૂતના ત્યાંથી આવે છે. શરીરમાં પૂતનાને આવવાના 14 સ્થાન છે. કેટલા? શરીરની અંદર પૂતનાને આવવા માટે 14 સ્થાન છે. અને આ પૂતના જેવું ધારે ને એવા રૂપને ધારણ કરી શકે છે. અંદરથી રાક્ષસી, પણ બહારથી અલૌકિક અપ્સરાનું એણે રૂપ લીધું. મસ્તકની અંદર પુષ્પો પધરાવ્યા છે, રેણી પધરાવી છે, અલૌકિક રૂપને ધારણ કર્યું છે. માનો કે સાક્ષાત સ્વર્ગમાંથી અપ્સરા આવી હોય. આકાશના માર્ગેથી ગોકુળમાં આવે છે. 10 દિવસથી જે નાના નાના બાળકો છે એને મારતી 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 આ પૂતના હવે ગોકુળમાં આવે છે. ગોકુળની અંદર ગોપીઓને મળે છે અને પૂછે છે કે નંદરાયજી એનું ઘર ક્યાં છે. જ્યારથી એણે ગોકુળમાં પ્રવેશ કર્યો, અનેક નગરજન વાસીઓ દ્વારા નંદરાય અને એના ઘરની જ ચર્ચા સાંભળી. જેના હોઠ ઉપર જો એના હોઠ ઉપર બસ એક કનૈયાની જ વાત. બધાના મુખે કનૈયાના ગુણાનું વાત સાંભળ્યા એટલે પૂતનાને નક્કી થઈ ગયું કે હવે હું જે કાળને ગોતવા આવી છું એ નંદરાયના ઘરે છે. માટે બહેનોને પૂછે છે કે નંદરાયનું ઘર ક્યાં છે. અને બહેનોનો સ્વાભાવિક એવો સ્વભાવ હોય છે ભાઈ, બરાબર. નંદરાયનું ઘર તો બતાવીએ, પણ તમે કાંઈ સંબંધી થાઓ, શું કામ છે, કયા કારણોસર મળવું છે, આ બહેનોનો સ્વભાવ છે ભાઈ. તમે કોણ, કાંઈ સંબંધી થાવ છો, કયા કારણોસર મળવું છે, આ બહેનોનો આમ સહજ સ્વભાવ હોય છે. એકાદ વાર ખાલી બસની મુસાફરી હોય ને, અને મુસાફરીમાં બહેનો ભેગા થઈ ગયા, એનો અડધો કલાક બેઠા હોય, અને કયું ગામ, તો કે ચિત્તલ. લે તે કે મારું પિયર ચિત્તલ છે. અરે ત્યાં સુધી કયું ગામ, તો કે દેરડી કુંભાજી. અરે દેરડી કુંભાજીની ઘરઘંટી મારા ઘરમાં છે. આપણે બે બહેનો ખીચડો દેવાનું ચાલુ થઈ જાય. બોલો, બહેનોનો સ્વભાવ એકદમ સરળ, સહજ અને ખૂબ જ આત્મીયતા વાળો હોય છે. ઘણી વાર એવું બને કે પરિવારના સભ્યો હિસાબ કિતાબ ન માગે, પણ ક્યારેક મુસાફરીમાં કોઈ માજી મળી ગયા હોય ને ખ્યાલ હોય કે આ ભટ્ટ ત્યાં કથામાં હતા, એટલે ધીરે ધીરે કરતા બધું જ પૂછી લે. મારા લગ્ન થઈ ગયા? આપણે કહીએ હા, બેબી છે 12 વર્ષની. સરસ સરસ, બહુ સારું. કથા વાંચો છો? કેટલી વાંચી? એમ કરતા કરતા છેલ્લે હિસાબે માગી લે, તમને મળે હું? ઘરના સભ્યો કદાચ આ હિસાબ માગે કે ન માગે, પણ બહેનોનો સહજ અને સરળ આ સ્વભાવ હોય છે. અહીંયા પૂતના એને બતાવ્યું છે કે આ મોટા બે જે વૃક્ષો દેખાય છે ને, યમલાર્જુન, નંદરાયના આંગણામાં 2 મોટા વૃક્ષો છે યમલાર્જુન નામના. બસ એ જ આંગણું એ યશોદાનું છે, એ નંદરાયનું છે. અલૌકિક રૂપ લઈ અને નંદરાયના ઘરે પૂતના આવે છે. યશોદા નિરખીને જુએ છે, અને પૂતના કહે છે કે બેન મને ઓળખી નહીં, હું તારી બેન. અને યશોદા આમ બહુ ઊંડાણમાં જાય છે, પણ મનથી પછી વિચારે છે કે લાલાના દર્શને ઘણા આવે છે, આ આવેશમાં કદાચ હું ભૂલી ગઈશ. એટલે બેનનો સત્કાર કર્યો. પોતાના ખોળામાં લાલો હતો, એ લાલો પૂતનાને આપ્યો.
માસી આવ્યા છે તો માસીને મીઠું તો મોઢું કરાવવું પડે. એટલે માં યશોદાજી ઊભા થયા અને મીઠું મોઢું કરાવવા માટે થઈ મિષ્ટાન લેવા ઊભા થયા. એટલી વારમાં પૂતના, બહારની સુંદરતા છે ભાઈ, ભીતરની સુંદરતા નથી. જેનું સર્વસ્વ મધુર છે એ મધુરાધિપતિ, એનું સાચું હૃદયનું સ્મરણ હોય તો સુંદરતા છે એ ભીતરથી પ્રગટ થાય છે. આ હૃદયમાં પાપ લઈને આવી છે, એકદમ લાલાજીને લીધા હાથમાં, અને જે દાંભિક સ્વરૂપ હતું એ છૂટી ગયું અને મૂળ રૂપમાં પ્રગટ થઈ આકાશ માર્ગેથી આ પૂતના ત્યાંથી પસાર થાય છે. લાલાને આમ હૃદય લગાડ્યા, પણ હૃદયમાં પયપાન કરાવી અને એમાં વિષ લગાડ્યું છે, ને કાળકૂટ વિષ દ્વારા મારવાના ઈરાદે આવી છે. પૂતના નિરખી નિરખી અને કૃષ્ણની સામું જોયે છે. કૃષ્ણએ આંખો બંધ કરી દીધી. વાલા યાદ રાખજો, આ સમાધિ ભાષાનો ગ્રંથ છે. એક એક અક્ષર ઉપર વિદ્વાનો, મહાપુરુષો અને મારા દેશના વિદ્વાનોએ અને સંતોએ એક એક શબ્દ ઉપર આખી આખી પારાયણો કરેલી છે ભાઈ. ભગવાને દ્રષ્ટિનો આપી આંખ બંધ કરી, એમાં વિદ્વાનોએ પોતાના મત પ્રગટ કર્યા છે. પેલું તો એ કે ભગવાન દ્રષ્ટિ નો આપે. પેલું કારણ કયું છે? કારણ કે પૂતના એટલે અવિદ્યા છે, માટે ભગવાન દ્રષ્ટિ નો આપે. બીજું, પૂતના વિષ લગાડીને, ઝેર લગાડીને આવી છે. લાલાજીને ખ્યાલ છે કે હવે આ દવા પીવાની છે, કડવી છે. નાનું બાળક હોય ને, માં દવા પાય, બાળક આંખો બંધ કરી જાય. ભગવાનને ખ્યાલ છે કે વિષ લગાવીને આવી છે, ભગવાને આંખો બંધ કરી દીધી. આ દેશના મહાપુરુષ એવું કહે છે કે ભગવાને આંખ બંધ કરી એટલા માટે, એ વિચારવા માટે કે મને આજ ખોળામાં લઈ અને પોતાના હૃદય લગાવે છે. આનું ક્યાં જન્મનું આ પુણ્ય છે કે આજ આ મને હૃદય લગાવી શકે છે. એ વિચારવા માટે ભગવાને આંખો બંધ કરી. અને એ ભગવાને વિચાર્યું, એટલે ઘટના સામે આવી ગઈ કે ભગવાન જે વિરાટ નારાયણ, કરતા હરતા અને સમાહર્તા, પરબ્રહ્મ પરમ પિતા, જ્યારે સમય આવ્યો ત્યારે વામન બનીને પધાર્યા. અને એ વખતે સત્કાર થયો બલિરાજા દ્વારા. અને બલિરાજા નતમસ્તકે દંડવત કરીને પ્રણામ કરે કે હે દેવ, હે પરમાત્મા. ભગવાનનું તેજ કેવું હોય તમે ખાલી કલ્પના તો કરો. જેના આંગણે આવી અને બ્રહ્માંડનો અધિપતિ ઊભો હોય, એ તેજ કેટલું હોય, કેવું હોય. અને એ વખતે બલિરાજા બોલ્યા કે મને એવું લાગે છે કે આ સમગ્ર ધરાતલના જે પવિત્ર ભૂદેવો છે, વિદ્વાનો છે, મહાપુરુષો, સંતો છે, એ બધાનું જ તેજ ભેગું થઈ, તેજ પુંજ આજે ભેગું થઈ અને એક શરીર ધારણ કરી અને મારા આંગણે આવ્યા છો. આજ હું ધન્ય બન્યો, મારી 7 પેઢી ધન્ય બની, મારું કુળ પવિત્ર બન્યું. અને આમ કઈ સત્કાર કરી અને વામન નારાયણ પરમાત્માનું બલિરાજાએ પૂજન કર્યું. અને એ વખતે વિંધ્યાવલીએ એના ચરણ પખાડ્યા. અલૌકિક રૂપ જોયું ત્યારે એ દીકરી, એને એમ થયું કે વાહ, કેટલું તેજ છે. ભગવાનની કૃપાએ કરીને જો મારે ઉદરે આવું બાળક જન્મ ધારણ કરે તો આવો માતૃત્વનો તે દિવસે એને ભાવ થઈ.
પણ જ્યારે 3 ડગલામાં સમસ્ત અરે 2 ડગલામાં આખું બ્રહ્માંડ માપી લીધું અને ત્રીજું ડગલું બલીના મસ્તકે મૂકવાની વાત આવી અને ત્યારે એ રત્નાવલીને એ વિંધ્યાવલીને થયું કે આહા વેર ભાવ જાગ્યો. માટે પહેલો ભાવ માતૃત્વનો એટલે આજે લાલાજી હૃદય છે અને બીજો ભાવ આવ્યો અલગ પ્રકારનો માટે એ રાક્ષસી બનીને આવી છે. પૂતના લાલાને સ્તનપાન વિષપાન કરાવવા લાગી. ભગવાન રોષ સમન્વિત થઈ અને પૂતનાના પ્રાણનું પાન કરવા લાગ્યા. તસ્મિન સ્તનમ દો જરવીર્યમૂલબણમ ઘોરાંકમાદા યશિશોર્દદાથ ગાઢં કરાભ્યામ ભગવાન પ્રપીડ્યત પ્રાણે સમમ્રો સસમન્વિતો પિબત. પૂતનાનું જે આખું શરીર હતું ને આમ ખેંચાવા લાગ્યું, અતિ કષ્ટ થયું અને બોલવા લાગી છે કે મુંચ મામ હે કનૈયા હવે તું મને છોડી દે. અને ભગવાન કે હું કોઈને પકડતો નથી અને એકવાર પકડું એને ક્યારેય હું છોડતો નથી. સા મુંચ મુંચાલમિતિ પ્રભાસિણી નિષ્પીડ્યમાના ખીલ જીવમર્મણી નિવૃત્ય નેત્રે ચરણો ભુજો પ્રસવીન ગાત્રા શેપતિરુરોધ. એનું જે મૂળ સ્વરૂપ હતું એ સ્વરૂપમાં એ પ્રગટ થઈ ગઈ. પૂતનાથી પીડા સહન ન થઈ, જોરથી ચીસો પાડવા લાગી અને એવો ભયંકર કડાકો થયો. દિક્પાલોના મુખમાંથી દિશાઓના જે દોરડા હતા ને એ દોરડા છટકવા લાગ્યા. ભયંકર કડાકો થયો અને અનેક યોજનામાં એનું શરીર પડ્યું. એવું વિકરાળ દેહ પૂતના છે એ ધરાતલ ઉપર પડે છે. આ ભગવાને મામાનું હજી પેલું રમકડું આવ્યું છે પૂતના. અરે સામાન્ય કોઈ મિનિસ્ટર આવે ને ઉદ્ઘાટન કરે ને અને રિબિન કાપે તોય જય ઘોષ થાય. આ તો મારો દીનો નાથ એને ઉદ્ઘાટન કર્યું છે હજી તો.